સાહેબ મારે વાંચવું છે, પણ પ્રોબ્લેમ ક્યાં આવે છે સાહેબ? શરૂઆત જ નથી થતી. ઘણા એમ કે સાહેબ હું કેટલું વાંચું, આખો દિવસ ચોપડીના થોથામાં જ પડ્યો હોય તોય મને મેળ નથી પડતો. મેળ એટલે નથી પડતો બેટા કે તું મહેનત કરે છે, પણ મહેનત કરવાની તારી મેથડ ખોટી છે. આજે હું તમને એવી 7 એટોમિક હેબિટ્સ આપવાનો છું જે તમારા રિઝલ્ટમાં, એમ કહેવાય ને કે વાત નાની છે પણ તે અદ્ભુત હશે. કેમ છો વિદ્યાર્થી મિત્રો? વિદ્યાર્થી મિત્રો, આજે હું તમારી સાથે 10 મિનિટ વાત કરવાનો છું. 10 મિનિટથી વધારે સમય નહીં લો, પણ જો તમે આ 10 મિનિટનું રોકાણ કરી દીધું, ઇન્વેસ્ટમેન્ટ કરી દીધું, તો 10 મિનિટ પછી 11મી મિનિટમાં તમને જે વળતર મળવાનું શરૂ થવાનું છે, તમારામાં જે ભારે ભરખમ ચેન્જીસ આવવાનો છે, જે તમને બદલાવ તમને તમારી જાતમાં દેખાવાનો છે, એ અદ્ભુત હશે. એટલે સૌથી પહેલું કામ શું કરવાનું છે કે આ વિડીયોને તમારે છેલ્લે સુધી જોવાનો છે. તમને મોજ આવે ને તો આ વિડીયોની લિંકને તમારા ભાઈબંધ, દોસ્તાર, બેનપણી, મિત્રો, સગા સંબંધીઓ બધાને શેર કરજો સાહેબ. જેટલા તમારા ગ્રુપમાં સ્ટડી સાથે જોડાયેલા છે, ભણતર સાથે જોડાયેલા છે, એને તમે શેર કરજો. કારણ કે હું તમને એટોમિક એવી 7 હેબિટ્સ આપવાનો છું. હેબિટ્સ એટલે ટેવ. અને સાહેબ તમે એક સરસ મજાનું મૂવી જોયું હશે, ચાંદની ચોક ટુ ચાઇના. એમાં અક્ષય કુમાર છે, છેલ્લે ઓલા વિલન ને મારવો હોય ને એટલે એ આ રીતના હાથ વડે આવી રીતે મારે છે. શું કામ? કારણ કે અક્ષય કુમારે આખી જિંદગી બાવરચીનું કામ કર્યું હોય, એટલે કે રેસ્ટોરન્ટમાં લોટ બાંધે ને ત્યારે આવી રીતે હાથનો ઉપયોગ કરે. અને એની સૌથી મોટી તાકાત હતી કે જે કામ એને કન્સિસ્ટન્સી સાથે કર્યું હતું, ટેવ પડી ગઈ હતી. અને જે કામમાં સાહેબ સારી ટેવ પડી જાય ને એ આપણી તાકાત બની જાય. આજે હું તમને એવી 7 એટોમિક હેબિટ્સ આપવાનો છું જે તમારા રિઝલ્ટમાં, એમ કહેવાય ને કે વાત નાની છે પણ રિઝલ્ટ તમને બહુ મોટું આપશે સાહેબ. અને આ મોટા રિઝલ્ટ માટે તો આપણે બધા મથી રહ્યા છે, આપણે મહેનત કરી રહ્યા છે. તો આ મોટું રિઝલ્ટ જો તમારે મેળવવું છે, સૌથી પહેલા શરૂઆત નથી થતી દીકરાઓ. પ્રોબ્લેમ ક્યાં આવે છે ખબર? વાંચવું છે. આજે હું કહીશ ને એટલે તમને આમ જુનૂન ચડશે, તમારું લોહી ઉકળી જાય. સાહેબ મારે વાંચવું છે, મારે ભણવું છે, મારે કરિયર પર ફોકસ કરવું છે, મારે મારા પગ ઉપર ઊભું થવું છે, મારે મારા ઘરની સામે કોન્ફિડન્સથી પરિવારના સભ્યો સાથે બોલવું છે. આમ તમે લોહી ઉકળી જાય સાહેબ, પણ શરૂઆત જ નથી થતી. પહેલા બાળકો જ્યારે તમને એમ થાય ને કે મારે વાંચવું છે, ચોપડી લઈને 10 મિનિટ વાંચવાનું શરૂ કરી દો. હું એમ કહું કે કાંઈ યાદ ન રહે તો કાંઈ નહીં, ચોપડી લઈને ખાલી 10 મિનિટ વાંચવાનું શરૂ કરો સાહેબ. 11મી મિનિટ પછી 45 મિનિટ કે 50 મિનિટ કેમ વંચાઈ જશે ને એ ખબર જ નહીં પડે. પ્રોબ્લેમ ક્યાં આવે છે સાહેબ? ઘણી વખત આપણે નક્કી કરીએ છીએ પણ એની શરૂઆત જ નથી કરતા. એટલે તમે જો આજે નક્કી જ કરી લેવાના છો કે વાંચવું છે તો ચોપડી હાથમાં લઈને શરૂઆત કરી દો. બરાબર? ઘણીવાર કેવું થાય, શરૂઆત નથી કરતા ને એટલે ઘણો બધો સમય આપણો વેડફાઈ જાય છે. અને સાહેબ આ સમય વેડફાઈ જાય ને એનો મતલબ તમે તમારું કિંમતી ભવિષ્ય વેડફી રહ્યા છો. એ આપણે નથી કરવાનું. પહેલી ટેવ તમે એ રાખો કે ગમે ત્યારે ચોપડી હાથમાં લઈને વાંચવાનું શરૂ કરી દો. કાંઈ યાદ ન રહે કાંઈ નહીં, 10 મિનિટ હળંગ લીટી વાંચો. 11મી મિનિટે તમને એમ થવા માંડશે કે લાય થોડુંક વધારે વાંચી લો અને મારા રિઝલ્ટ પર ફોકસ કરી શકાય એવું વાંચી લો. એટલે શરૂઆત છે ને એ સૌથી પહેલી પ્રાયોરિટી છે. શરૂઆત થશે ને એટલે ઓટોમેટિક ગાડી આગળ ચાલશે. ઓલા ટ્રેનના એન્જિન જેવું છે. એન્જિન શરૂ થઈ જાય ને એટલે પછી બધા ડબ્બાને લઈને નીકળી પડે. પણ એક વખત શરૂ થઈ જવું જો એટલે આપણે આપણું એન્જિન પહેલા સ્ટાર્ટ કરી દેવાનું છે. બીજું, સવારે ઉઠીને સૌથી પહેલું કામ, બાજુમાં જ ફોન પડ્યો હોય, અલાર્મ વાગે ને અલાર્મ પછી નોટિફિકેશન ઉપર નોટિફિકેશન. બસ આ નોટિફિકેશન જ તમારા મગજની બેન્ડ વગાડે છે. વિદ્યાર્થી મિત્રો, સોશિયલ મીડિયામાં મિત્રો સાથે ચેટ બોક્સમાં ચેટ કરવા માટે એટલો સમય પસાર ન કરો. એના કરતા બેટર સવાર જે છે ને, સવાર એ તમારો થાક ઉતારીને આવી છે. સવાર છે ને એ તમારા માટે સ્ફૂર્તિભર્યો સમય લાવી છે. અને આ સમયનો જો તમે સદુપયોગ નથી કરતા તો સાહેબ તમારો સમય વેસ્ટ છે. જો તમે સવારે વહેલા જાગી જાવ તો ફોનને સાઈડ આઉટ કરીને શાંત મગજ વાંચવાનું શરૂ કરો. સાહેબ સવારે ખાલી તમે ભલે ને સ્કૂલનો સવારનો ટાઈમ હોય રાજા, અડધી પોણી કલાક પણ જો વાંચી લીધું ને, સાંજે ભલે વહેલા સુઈ જાવ પણ સવારે થોડા વહેલા ઉઠીને અડધી પોણી કલાક વાંચવાની ટેવ પાડશો ને, મેં કીધું એમ આ હેબિટ્સ જો આ ટેવ પડી ગઈ ને દીકરાઓ, તો તમને વાંચવાનું મન પણ થશે. અને વાંચવાનું મન એટલે થશે કે તમને યાદ રહેશે. એટલે આ એક કરવાનું છે. બાકી આ સોશિયલ મીડિયા કાંઈ એટલું બધું તમને બહુ કામ આવશે નહીં. પછી
વાંચવાની એક રીત, આ ત્રીજી હેબિટ્સ છે દીકરા. ત્રીજી હેબિટ્સમાં શું કરવાનું, જો ખોટી રીતે વાંચવું, ઘણા એમ કે સાહેબ હું કેટલું વાંચું, આખો દિવસ ચોપડીના થોથામાં જ પડ્યો હોય તોય મને મેળ નથી પડતો. મેળ એટલે નથી પડતો બેટા કે તું મહેનત કરે છે પણ મહેનત કરવાની તારી મેથડ ખોટી છે. શું કરો છો તમે, આખા ચેપ્ટર લઈને વાંચ્યા જ કરો, વાંચ્યા એમ ન હોય સાહેબ. એક ટાર્ગેટ નક્કી કરો કે આજે મારે આટલા ટોપિક તૈયાર કરવા છે ને એ ટોપિકમાંથી તમને એક પ્રશ્ન પૂછવામાં આવે તો એનો જવાબ તમારી પાસે હોય એવું વાંચવાનું છે. એના માટે શું કરવું પડે, તો જો એના માટે શું કરવું પડે, સૌથી પહેલા વાંચો. વાંચ્યા પછી તમારી આંખ બંધ કરો અને વિઝ્યુલાઇઝ કરો કે મેં જે ટોપિક વાંચ્યો એ ટોપિકમાંથી મને કેટલું યાદ રહ્યું. બસ મનમાં ને મનમાં વિઝ્યુલાઇઝ કરશો ને એટલે ઓટોમેટિક તમે વાંચેલું અહીંયા બધું બહાર આવશે. અને એ જેમ ચેક કરતા જશો ને તમને ખબર પડશે કે 60% મને યાદ રહ્યું છે ને હજુ આ 40% યાદ નથી રહ્યું. હવે વળી પાછી આંખ ખોલો અને એ જ ટોપિક ખોલીને બાકીનો 40% ટોપિક રેડી કરો. વળી પાછી આંખ બંધ કરો અને આખું સર્ક્યુલેટ કરો. સાહેબ આવી રીતે વાંચો ને એટલે ટોપિક ઓટોમેટિક રેડી થાય. પ્રોબ્લેમ ક્યાં આવે છે, 2 કલાક નહીં 3 કલાક તમે બેસો બસ વાંચી જ જાઓ. પણ સેલ્ફ મૂલ્યાંકન તો કરતા જ નથી. મેં વાંચ્યું એમાં મને યાદ કેટલું રહ્યું એ આપણે જાતે આંખ બંધ કરીને નક્કી કરવું પડે. પોતાની સેલ્ફ ટેસ્ટ લેવી પડે કે મને કેટલું આવડ્યું. આ ત્રીજી ટેવ છે જે તમારે તમારી લાઈફમાં, એજ્યુકેશન લાઈફમાં ઉતારવાની છે. ટેવ નંબર 4, ભૂલ સુધારણા નોંધ. આ તો હું બહુ બધા વિદ્યાર્થીઓ જ્યારે ક્લાસમાં પેપર આપું ને ત્યારે હું પહેલી એ કહું, ભાઈ તમે સાચું પડ્યું છે બરાબર, એ નહીં ખોટું શું કામ પડ્યું. ઘણા વિદ્યાર્થીઓ ખોટું પડ્યું ને એને સુધારવા મથતા હોય. નહીં, ખોટું પડ્યું એનું કારણ શોધો કે શું કામ મારે ખોટું પડ્યું, ક્યાં મારી હજી ખામી છે. સાહેબ જે ખોટું પડ્યું છે એને સુધારો અને એવી રીતે સુધારો કે નેક્સ્ટ પેપરમાં એ સેમ પ્રશ્ન પૂછાય તો પાછો ખોટો પડવો જોઈએ નહીં. હવે ઘણા વિદ્યાર્થીઓ શું કરે છે કે ભાઈ જે સાચા જવાબો છે એની પાછળ પડ્યા રહે છે, ખોટા જવાબની કોઈ દી તૈયારી કરતા નથી. આજે ઉદાહરણ તરીકે 50 માર્ક્સનું તમારું પેપર લીધું અને 50 માંથી તમારા સમજો 35 માર્ક્સ આવ્યા તો 15 માર્ક્સનું ખોટું જે પડ્યું એ હવે જડબે સલાક મોઢે થઈ જવું જોઈએ. નેક્સ્ટ પેપરમાં એ ખોટું પડેલા 15 માર્ક્સમાંથી એક પ્રશ્ન પૂછાય તો તમને આવડવો જોઈએ તો તમારી ભૂલો સુધરશે. હવે તમે શું કરો છો, 35 માર્ક્સનું સાચું છે બસ એમાં મહેનત કરો, 15 માર્ક્સનું ખોટું પડ્યું એનું કઈ વિચારતા જ નથી. તો નેક્સ્ટ ટાઈમ એ 15 માર્ક્સમાં પ્રશ્ન આવશે એટલે આપણો ખોટો જ પડશે અને માર્ક્સ કપાતા જ રહેશે. એટલે આ સ્ટ્રેટેજી આપણે ચેન્જ કરવાની છે. ત્યાર પછી હેબિટ નંબર 5 જેનું નામ છે 50 મિનિટ્સ ફોકસ. બાળકો કલાકો, તમને શું લાગે કલાકો સુધી ચોપડી પકડી એટલે યાદ રહેવા જ માંડે? નહીં. 25-25 મિનિટના એવા સ્લોટ બનાવો. 25 મિનિટ સળંગ એકાગ્રતાથી વાંચો, પછી 5 મિનિટનો બ્રેક રહ્યો, વળી પાછી 25 મિનિટ સળંગ એકાગ્રતાથી વાંચન કરો, વળી પાછો 5 મિનિટનો બ્રેક લ્યો. આવી રીતે 100 મિનિટ કમ્પ્લીટ વાંચો. 25-25 ના 4 સ્લોટ બનાવો. કેટલા? 4. અને વચ્ચે 5-5 મિનિટનો એક સ્લોટ એટલે 120 મિનિટ થાય. સાહેબ હવે તમારી 2 કલાક તમે કેવી ક્વોલિટી વાળી કાઢી હશે ને એની કોઈ સીમા નહીં હોય. આપણે શું કરીએ, બસ 2 કલાક વાંચ્યા જ કરીએ. 2 કલાકમાં કલાક તો આપણું ધ્યાન ભંગ થઈ ગયું હોય બરાબર. અમેરિકામાં, સ્કોટલેન્ડમાં, કોમનવેલ્થમાં આટો મારતા હોય, એવું ન થાય. એટલા માટે આ કરવું જરૂરી છે ને. 25-25 મિનિટના સ્લોટ પાડો. 25 મિનિટ વાંચો, 5 મિનિટ ઊભા થાવ, આટો મારો, પાણી બાણી પીવો, રેસ્ટ કરો, આંખ બંધ કરીને વિઝ્યુલાઇઝ કરો. વળી પાછી 25 મિનિટ સેટ કરો, ટોપિક રેડી કરો, 5 મિનિટ રેસ્ટ, 25 મિનિટ 5 મિનિટ રેસ્ટ, 25 મિનિટ 5 મિનિટ રેસ્ટ. 2 કલાકનો આવો આખો કાર્યક્રમ બનાવો. હેબિટ નંબર 6, કાલનું લિસ્ટ. શું કરીએ આપણે, બસ આજનું કામ થઈ ગયું, સુઈ જવાનું. સવારે ઉઠીને નક્કી કરશો હવે આજે શું કર, એમ નહીં. આજે જ સાંજે તમે નક્કી કરીને સુવો કે આવતીકાલે સવારે મારે શું કરવાનું છે. આવતીકાલે સવારે શું કરવાનું છે આજે નક્કી હશે ને તો આવતીકાલની સવારે આજે શું કરવાનું છે એ વિચારવાનો સમય બગડશે નહીં અને સીધું કામ આમ જો વેતું થાય. એટલે સાંજે જ તમે નક્કી કરો કાલે સવારે મારે કયા ટોપિક કયા વિષય પર કામ કરવાનું છે. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ છેલ્લી હેબિટ, સ્લીપ ઇઝ સ્ટડી. હું તો એમ કહું સ્લીપ ઇઝ વેલ્થ. ઘણા વિદ્યાર્થી એવું માને છે કે ઉજાગરા કરવાથી રિઝલ્ટ આવે. ઉજાગરા કરવાથી રિઝલ્ટ ન આવે અને ઊંઘ બગડે. બધું કહેવાય ને ઝીરો.
ઉજાગરા કરવાથી કોઈ દિવસ રિઝલ્ટ આવતું નથી. યાદ રાખજો, ડિસિપ્લિન સાથેની મહેનતથી રિઝલ્ટ આવે, દરરોજના રેગ્યુલર વાંચનથી રિઝલ્ટ આવે, રાત્રિના ઉજાગરાથી રિઝલ્ટ આવતા નથી. સાહેબ, પૂરતી ઊંઘ મેળવવાની, 7 કલાક મિનિમમ કે મેક્સિમમ, 2 માં 7 કલાક ગણી લો. 7 કલાકની ઊંઘ તો વિદ્યાર્થીની હંમેશા હોવી જ જોઈએ, કારણ કે થાકેલું મગજ કોઈ દિવસ કાંઈ યાદ રાખી શકતું નથી. થાકેલા મગજને એક જ વસ્તુની રિક્વાયરમેન્ટ હોય, ઊંઘ. એટલે હંમેશા બાળકો નેગેટિવિટી કાઢી નાખો કે હું રાતે 2-3 વાગ્યા સુધી વાંચું, પછી વળી પાછો સવારે 5 વાગે. સાહેબ, 2 કલાકની તમે ઊંઘ લ્યો, આ થાકેલું મગજ તમને શું રિસ્પોન્ડ આપવાનું છે? 7 કલાકની પ્રોપર ઊંઘ લ્યો. વર્ષની શરૂઆતથી તૈયારી શરૂ કરો, એક પ્રોપર ટાઈમ ટેબલ બનાવો, એક ટેવ પાડો ટાઈમ ટેબલને ફોલો કરવાની, અને પછી જુઓ તમારું રિઝલ્ટ કેવું આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ એટોમિક 7 હેબિટ્સ છે જે તમારે ઘોળીને તમારા જીવનમાં પી જવાની છે. બસ આ કરશો એટલે 10.5 મિનિટ થઈ છે, 11મી મિનિટે તમારા જીવનમાં, તમારા વિચારોમાં પરિવર્તન દેખાશે. તો આવા વિડીયો સાહેબ તમને ગમી હોય, આ વિડીયો તમને મજા આવી હોય, તમને અટેચ થયો હોય, તો તમારા ભાઈબંધ, દોસ્તાર, મિત્રો, બહેનપણીઓને પણ શેર કરજો, એને પણ એનો ફાયદો થાય. મળીએ બાળકો, જય હિન્દ. અને એટોમિક હેબિટ્સને તમારી ટેવના લિસ્ટમાં અવશ્ય ઉમેરજો. બાય બાય, ટેક કેર.